સમાજ જીવનમાં ત્રણ વ્યક્તિને જે છે ને આ ધરતીના આભૂષણ માનવામાં આવે છે. તો એ ત્રણ વ્યક્તિઓ ક્યાં ક્યાં છે એનો આ દુહો સાક્ષી પૂરે છે કે એક સબળ ક્ષમા, નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત. એક સબળ ક્ષમા, નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત વો ભૂષણ ઇસ ધરતી કે બાકી ઉપજત ખપત અનંત. આનો મતલબ એમ થાય કે સબળ ક્ષમા એટલે કે જે સબળ છે, જેમનામાં લડી લેવાની ક્ષમતા છે, જે ગમે તેવો સામે દુશ્મન હોય તો એમને ઠાર કરી શકવાની એમનામાં સત્તા અને ક્ષમતા બને છે, છતાં પણ એ એમને ક્ષમા કરે છે કે આને મારાથી ન મરાય, એમ મારે આની સામે ન લડી શકાય, આ મારા લેવલનો દુશ્મન નથી, આજની ભાષામાં કહીએ તો. એટલે સબળ ક્ષમા. નિગર્વ ધની એટલે બીજું નિગર્વ ધની કે જેમની પાસે અઢળક સંપત્તિ છે પણ છતાં એને એ સંપત્તિનું ગર્વ નથી, ગૌરવ નથી, એ જે છે ને એ સામાન્ય રીતે જીવન જીવે છે. સબળ ક્ષમા, નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત. બધું જ જે જાણે છે, બધા જ પ્રકારની વિદ્યા અને બધું જ જ્ઞાન જેમનામાં છે, છતાં પણ બીજા લોકો સાથે કોમળતાથી અને નિર્મળતાથી વર્તન કરે છે, વાત કરે છે. એટલે સબળ ક્ષમા, નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત વો ભૂષણ ઇસ ધરતી કે બાકી ઉપજત ખપત અનંત. બાકી તો દુનિયામાં કેટલાય જન્મે છે ને મૃત્યુ પામે છે ને એની ક્યાંય નોંધ પણ લેવાતી નથી, પણ આ ત્રણ રત્નો જે છે એ ધરતીના આભૂષણ છે. ધન્યવાદ. રામ રામ.